જામકંડોરણા ખાતે 9મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સાથે જામકંડોરણા ખાતે યોજાયેલા 511 લેઉવા પટેલ સમાજની દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના યજમાન પદે યોજાશે। શાહી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો। સાથે સમૂહ લગ્નમાં જોડાનાર 511 વરવધુની વિન્ટેજ કારમાં વિશાળ વરઘોડો નીકળ્યો હતો। તેમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ 511 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું। સમૂહ લગ્નમાં 10,000 જેટલા સ્વયંસેવકો સાથે 75 વીઘામાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ બન્યા હતા। પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં ધારાસભ્ય અને લેઉવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ ઉપર ખુલીને વરસ્યા હતા। લેઉવા પટેલ સમાજના કેટલાક અગ્રણીઓ અને એમના વિરોધીઓ પર તીખા તેવર બતાવ્યા હતા। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર 511 સમૂહ લગ્નમાં લેઉવા પટેલ સમાજના લોકોને સંબોધ્યા હતા। આ સમયે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે 2 લાખથી વધુ લેઉવા પટેલ સમાજના આ ઘડીના સાક્ષી બન્યા છે। આ સમયે તેમણે સમાજના દાતાઓનો આભાર માન્યો હતો। વધુમાં તેમણે કહ્યું હતું કે રાજકીય માણસ હોવા છતાં દાતાઓએ મારા પર ભરોસો મૂક્યો છે। લેઉવા પટેલ સમાજ તાકાતવાળો છે। આ સમાજ ગરીબ નથી। જોકે આ પછી તેમણે વિરોધીઓ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું। તેઓએ કહ્યું હતું કે હું સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કહેવાવાળું નહોતું। સમાજની અંદર 2-5 લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, જે રાજકારણમાં નથી, એ સમાજમાં રાજકારણ કરે છે। રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે। જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું હતું, આવી ટોળકીને સમાજે ઓળખવાની જરૂર છે। હું છું જૂનાગઢના સમાજના કામ કરવા જાઉં છું ત્યારે મારે મત લેવા જવાની જરૂર નથી, તેમ છતાં કરું છું। અનેકવિધ પ્રવૃત્તિ મને વારસામાં મળી છે, હું કરું છું। જયેશ રાદડિયાના વિરોધીઓને ખુલ્લીને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાઓ। કેટલાક લોકો 2 દિવસ પહેલા જ વિચારતા હતા કે મારું તીર આવશે। મેં કીધું ખમો, મારું તીર આવશે જ, બરાબર નિશાન પર આવશે। આગામી સમૂહ લગ્ન અંગે કહ્યું હતું કે હવે પછી 2 વર્ષ બાદ સમૂહ લગ્ન કરવામાં આવશે। સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતા કહ્યું કે રાજનીતિનો માણસ છું, હું રાજકારણના સમયે રાજકારણ કરું છું। જે મારા વિરોધીઓ છે એને જવાબ દેવાની જરૂર નથી। વિઠ્ઠલભાઈનો દીકરો છું, તાકાતથી સમાજનું કામ કરીશ। જે લોકો સમાજના કામમાં અડચણ ઊભી કરે છે એમને કામ કરી અને જયેશ રાદડિયાનો વિરોધીઓને જવાબ। સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ દ્વારા સૌથી વધુ સમૂહ લગ્ન કરવામાં આવે છે। આવા સમૂહ લગ્ન ક્યારેય નથી જોયા। જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ સમૂહ લગ્નની સંખ્યા વધતી જાય છે। પોતાના પિતા જેવા શીખ જયેશ રાદડિયામાં આવી આજે બહેનો રાત્રે એકલા જાય તો પણ ડર લાગતો નથી। સરકાર બધું કરે તેવું આપણે ન ઈચ્છીએ, પણ સમાજ આગળ આવે ત્યારે આ દ્રશ્યો આપણી સામે આવે છે। જયેશભાઈનો કાર્યક્રમ આવવાનો ખૂબ આગ્રહ હતો। કટોકટી સ્થિતિમાં અહીંયા પહોંચ્યા। દિલ્હી કાર્યક્રમમાં હોવાથી 511 દીકરીઓના લગ્ન થતા હોય તો આમંત્રણની જરૂર નથી હોતી। જામકંડોરણા ખાતે યોજાયેલા લેઉવા પાટીદાર સમાજ પ્રેમનું પાનેતર 511 સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક ધારાસભ્યો, સમાજના રાજકીય સામાજિક આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહી અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા।